हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपाळु, कानूड़ो माग्यो तेने यशोदा मैया, कानूड़ो माग्यो देने। આજની રાત અમે રંગ પર રમશું, પ્રભાતે પાછો માગી લેને यशोदा मैया। हे प्रभु, बोलिए बाल कृष्ण હંમેશા કહે છે આપણને બધા ભક્તોને સતત કે મને યાદ કરીને હે ભક્તો તમે દો આંસુ તો પાડો, મને તમારા બધા કર્મોની ખબર છે। ભક્તોને પ્રભુ કહે છે कभी मुझको याद करके जो बहेंगे तेरे आंसू, तो हे भक्त वहीं पे रोक लेंगे उन्हें आके मेरे आंसू। तू जिधर का रुख करेगा तो उधर रहूंगा मैं भी, नजर आऊं या न आऊं तेरे पास हूंगा मैं भी। तू कहीं भी जा रहेगा मेरा साया साथ होगा, मेरा साया। પ્રભુ કહે છે કે હું ક્યારેક હે ભક્તો તમારાથી દૂર થઈ જાઉં, જેમ ગોપીઓથી હું દૂર થઈ ગયો હતો ત્યારે તમે કે એવું કરજો। આ ગોપીઓનું એ પણ આપણે પછી કથામાં કહેવાનું છે, પણ પ્રભુ કહે છે હે ભક્તો मैं अगर बिछड़ भी जाऊं तभी मेरा गम न करना, मेरा प्यार याद करके कभी आँख नम न करना। तू जो मुड़ के देखेगा मेरा साया साथ होगा, मेरा साया। प्रभु कहे छे मेरा गम रहा है शामिल, हे भक्तो तेरे दुख में तेरे गम में मेरे प्यार ने दिया है तेरा साथ हर जन्म में। हे भक्तो तू कोई जन्म भी लेगा मेरा साया साथ होगा, मेरा साया साथ होगा। प्रभु ए हमेशा भाव कुभाव अनख आल सहू नाम जपत मंगल दिशि दसहू।
જેના હૃદયમાં સીતારામ છે, બજરંગી હનુમાન છે, કાળા તે કલિયુગમાં તારું નામ, તારો મહિમા છે રે અપરંપાર. જય હનુમાન દાદા જય હનુમાન, જય હનુમાન દાદા જય હનુમાન. અંજની ના જાયા જય હનુમાન, ધૂન મચાઓ સબ ધૂન મચાઓ. અંજની ના જાયા જય હનુમાન, જેના હૃદયમાં સીતારામ છે, એવા બજરંગી હનુમાન છે. કાળા તે કલિયુગમાં આ તારું નામ છે, કાળા તે કલિયુગમાં તારું નામ છે, તારો મહિમા છે રે અપરંપાર. જય હનુમાન દાદા જય હનુમાન, ગદા હાથમાં કરતાલ હાથમાં, ગદા હાથમાં એ કરતાલ હાથમાં. જેને હૈયે ઓઠે રામ છે, જેને હૈયે ઓઠે રામ છે, જેના અમર એવા નામ છે, એ જેના અમર એવા નામ છે. સેવા સ્મરણની જેણે એ લીધી છે ટેક રે, સેવા સ્મરણની જેણે એ લીધી છે ટેક રે. હનુમાનજી સૌની એ દાખે દેખે એ રાખે દેખ રેખ રે. એ લાંબી પૂછ છે માથે મુકુટ છે, જેને હોઠે રામ છે, જેના અમર એવા નામ છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આ પ્રભુ હનુમાનજી સ્વરૂપ, રામજી સ્વરૂપ, એનો મહિમા ખૂટે એમ નથી, એમની કથાઓ ખૂટે એમ નથી. આપણે તો પ્રભુ એમને રાજી કરવા, એની ભક્તિ કરવા બસ. એકવાર નંદ બાવા પૂજા કરતા હતા, ત્યાં બાળકૃષ્ણ પધાર્યા, ધીમે 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 આવ્યા અને બાવાએ કહ્યું, અહીંયા બેસજે હો, હું હમણાં આવું છું. આ પૂજા માટે કંઈક તુલસી દળ કે એવું લેવા ગયા અને બાળ સ્વરૂપ એમણે જોયું બધું પૂજામાં. તો આ શાલિગ્રામ સ્વરૂપ હોય ને, નાનો નાનો એકદમ એ લીસો એવો પથ્થર હોય છે, બહુ લીસો, બહુ સુંદર, બહુ નાનો. બાલકૃષ્ણએ એ તો લઈ મોઢામાં મૂકી દીધો. નંદ બાવા પૂજા કરે ત્યારે હવે યશોદાને બોલાવે કે યશોદા, આમાંથી શાલિગ્રામ ભગવાન નથી પૂજામાં, જો તો ક્યાં છે? નંદ બાવાએ કહ્યું, લાલા તારી પાસે છે? તો લાલો એ કાંઈ બોલ્યા વગર, મોઢું ખોલ્યા વગર
ઈશારો કરે અને સમજાવે કે ના. યશોદા કહે, ઉઘાડ તારું મોઢું. અને લાલનને પૈપાન કરાવવાના બહાને યશોદાએ મોઢું ખોલાયું. શાલિગ્રામ પ્રભુ એના મુખમાં આવતા યશોદાએ લઈ નંદ બાવાને આપ્યા છે. આવી રીતે અને લાલો એ નંદ બાવા પણ કહે કે આ લાલો હવે નટખટ થઈ ગયો છે. દિવ્ય લીલાઓ કરે છે. એકવાર યશોદાને લાલને બહુ પીતા હતા ને દૂધ પૈપાન કરતા કરતા, ત્યારે લાલનને પૂછ્યું, મૈયા તને પૂત પ્યારો કે દૂધ? ત્યાં યશોદાને યાદ આવ્યું, ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું ને, એ તો લાલનને ત્યાં ને ત્યાં નીચે મૂકી જમીન ઉપર અને દોડ્યા. લાલનને જવાબ મળી ગયો કે માં એને આ પૂત પ્યારો નથી, દૂધ બચાવવા ગઈ છે, પૂતને આમ મૂકીને. હવે લાલન એમણે તો મથની હાથમાં લીધી, મથવા માટેની હોય ને એ, અને મટકાઓ બધા ફોડી નાખ્યા. માખણ દૂધ બધું ઢોળાવા લાગ્યું. યશોદા આવ્યા, જોયું, એ લાલા આટલું બધું ઢોળ્યું, દૂધ મખન આ બધું, આ મટકીઓ ફોડી નાખી, માટલા ફોડી નાખ્યા, તું તો મોટો નટખટ બની ગયો, તને મારે શિક્ષા કરવી પડશે. યશોદાએ તો છડી હાથમાં લીધી, પકડવા દોડ્યા બાળ કૃષ્ણને, પણ કૃષ્ણ પકડાતા નથી. જ્યાં સુધી વાલા ભક્તો આપણી બધાની અંદર આ છડી એટલે અભિમાન હશે ને, ત્યાં સુધી આ પ્રભુ નહીં પકડાય. યશોદા તો થાયકા, એમણે છડીનો ઘા કર્યો. એ લાલા હું તો થાકી, તને નહીં પકડી શકું. ત્યાં પ્રભુ દોડતા આવી ગયા, ખોળામાં બેસી ગયા કે લે માં, પકડી લે મને. જેવી આપણે અભિમાનની છડી, અભિમાન તૂટે અથવા પ્રભુ અભિમાનનો નાશ કરે કે તુરત જ પ્રભુ દોડતા આવી જાય છે આપણી પાસે, આપણને આનંદ કરાવે છે. પણ યશોદા એમનો ગુસ્સો ઓછો નથી થયો. એ કે હાલ હવે તને બાંધી દઉં. ઉખલની સાથે બાંધ્યા, પેટે દોરડું બાંધવા, પણ દોરડું હંમેશા 2 આંગળ ટૂંકું પડતું હતું. એક છેડો હોય પછી બીજો છેડો એને બાંધે, પછી પાછો આ છેડા સાથે મેળવવા, એ 2 આંગળ ટૂંકું પડે દોરડું, પાછું બીજું દોરડું જોઈન્ટ કરે, પાછું બાંધે. આમ ઘણા દોરડાઓ બાંધ્યા પ્રભુના પેટ ઉપર, પણ દોરડાઓ ખલાસ થઈ ગયા. પ્રભુ બંધાતા નથી. એમ ન બંધાય પ્રભુ. જ્યારે અભિમાન, ગુસ્સો એમ નહીં છૂટે ને, ત્યાં સુધી
પ્રભુ નહીં બંધાય. યશોદાએ કહ્યું, જાઓ બાજુના ગામમાંથી દોરડા લઈ આવો, બરસાનામાંથી. કહેજો કે યશોદા એમણે મંગાવ્યા છે. બધાએ કહ્યું, પણ દોરડા બરસાનામાં ક્યાંથી હોય? બધાએ કહ્યું કે અમારી પાસે દોરડા નથી રાખતા, અમે કોઈને બાંધતા નથી. આ એક દોરી લેતા જાઓ, કદાચ તમારે થઈ જાય કામ. તો દોરી આપી રેશમની, આ પ્રેમની દોરી આપી, પ્રેમ રૂપ દોરી. યશોદાએ પ્રેમ રૂપ દોરી નો પ્રયોગ કર્યો અને દોરીથી બે છેડા ભેગા થઈ ગયા. અભિમાન ક્રોધ જતો રહ્યો ને યશોદાનો, એટલે પ્રભુ બંધાઈ ગયા. જેના પેટ ઉપર દોરડું બાંધ્યું છે એ ભગવાન, એટલે ભગવાનનું એક નામ દામોદર પડ્યું છે. બોલીએ દામોદર ભગવાન કી જય. આ ઉખલ સાથે બાંધી પ્રભુ તો એ નંદાલયની બહાર નીકળ્યા. બે ઝાડ હતા, વચ્ચેથી પ્રભુ તો પસાર થઈ ગયા, પણ ઉખલ આવ્યો પાછળ પાછળ. એ મોટો ખાંડણીયો ઉખલ એ ફસાઈ ગયો ઝાડ વચારે. પ્રભુએ જોયું, બળ વાપર્યું અને બંને ઝાડ મૂળમાંથી નીકળી નીચે પડ્યા. આ બંને ઝાડમાંથી દિવ્ય પુરુષો પ્રગટ થયા. એમણે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે અમે અગાઉના જન્મમાં કુબેરજીના બે પુત્ર હતા. એકનું નામ નલકુબેર, બીજાનું નામ મણિગ્રીવ. અને તીર્થ સ્થાન બદ્રીનાથમાં અમે અભિમાન કર્યું, નશો કર્યો. અમારું ભાન ભૂલી ઋષિઓ, બ્રાહ્મણો, સંતો એમનું અપમાન કરવા લાગ્યા, અમે ઠેકડી કરવા લાગ્યા. અને આ બંને પોતાની કથા સંભળાવે છે. એવો બોધ આપ્યો છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. કોઈ જગ્યાએ પાપ કર્યા હોય તો તીર્થમાં જઈ એ પાપ એનો નાશ થાય છે. પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવતી. તીર્થક્ષેત્રમાં પાપ કરીશું તો ક્યાં આપણને એનું નાશ કરવા જાશું? એ તો ભોગવવા જ પડે વાલા ભક્તો. એટલે તીર્થમાં જઈને પાપ કરવા નહીં, પ્રતિબંધિત એવું કઈ પીવું નહીં કે ખાવું નહીં. અને બંનેએ કહ્યું, નલકુબેર મણિગ્રીવે, કે નારદજી એમની પણ અમે ઠેકડી કરી, અમને શ્રાપ મળ્યો.
કે તમે ઝાડ બની જાઓ. પછી અમને વિનંતી કરતા અમારી ઉપર કૃપા કરી અને એવો શ્રાપ હળવો કર્યો કે તમે નંદાલયના આંગણામાં વૃક્ષ બની જાઓ. પ્રભુનું પ્રાગટ્ય થશે, બાળ લીલા થશે, ઉખલ બંધનની, અને તમને મોક્ષ ગતિ મળશે. એટલે હવે પ્રભુ અમારી સદગતિ થઈ છે, આપની કૃપા થઈ છે. લાલને માટી ખાધી એ પ્રસંગ પણ જણાવવામાં આવ્યો છે કે લાલન એમને યશોદાએ કીધું કે લાલા તે માટી ખાધી? એ કે ના. તો તારું મોઢું અને આ તારા બધા એ સખાઓને એ મિથ્યા વદનથી તાવકા, એ બધા ખોટા ને તું એક જ સાચો. અને તારું મોઢું ઉઘાડ, મોઢું ન ખુલે. અત્યારે પણ તમે જુઓ તો બધા તમાકુ, સોપારી એવું બધું મોઢામાં ભર્યું હોય ને, એને બધા શું કહે? એ કે માવો માવો ખાશો? આને કઈ માવો કહેવાય? હા, અને બોલી તો શકે જ નહીં હો. માવો ખાય ને આ સતત સેવન કરે, અંદરનું બધું ખરાબ થઈ ગયું હોય, મુખમાં બોલી શકાય નહીં. આપણે તો એની સાંભળીને સમજીએ ન શકીએ ભાષા. આવા માવા નથી ખાવાના. આનાથી આપણી તંદુરસ્તી, સ્વાસ્થ્ય બગાડવાનું નથી. પણ હવે દેખા દેખી, વાદે વાદે સંગતના કારણે આ બધા આવું કરવા માંડ્યા છે. ભગવાને પણ મોઢું ખોલ્યું નથી. અને યશોદા એમણે પરાણે મોઢું ખોલાયું. યશોદાએ જોયું તો લાલનના મુખમાં આખા બ્રહ્માંડના દર્શન થયા. એમાં પાછું ગોકુળ, એમાં યશોદા, એમાં લાલન, એના પણ દર્શન થયા. યશોદાને એમ થયું કે આ હું શું જોઉં છું? આ મને શું દેખાય છે? એમને હવે નક્કી કર્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો પ્રભુ પોતે છે. ત્યારે ભગવાનને એમ થયું કે માં હવે મને ભગવાન માનશે, મારી પૂજા કરશે, તો મારે બાળ લીલા કેમ કરવી? એટલે પ્રભુએ માયાને વિનંતી કરી છે. અને માયાના કારણથી પાછા યશોદા એ પણ હવે બાળક એની સાથે લીલાઓ કરે છે. એમ કહેવાય છે કે હવે ભગવાન મોટા થયા. નાના બાળકો મોટા થાય ને, હાલતા શીખે, બહાર જાય રમવા, એના જેવડા હોય એને બધાને બોલાવે અને ટોળકી બનાવે કે હાલો બધા ભેગા, પછી રમે, ખેલકૂદ કરે. આવી રીતે આ ભગવાન, આ લાલન, કૃષ્ણ એ બહાર જવા માંડ્યા અને સખાઓ ભેગા કર્યા. કેટલા? આ કૃષ્ણને કેટલા સખાઓ હતા એ નાનપણમાં? એ કોઈને ખબર છે? તમને ખબર છે કેટલા સખા?
એમાં ભાગવતમાં આવું ઓછું કે નથી લખ્યું ક્યાંય કેટલા સખા ભેગા કર્યા હવે એવી કઈ ગણતરી હોય, પણ ભક્તો અને પંડિતોએ આનું પ્રમાણ બતાવ્યું છે કે કૃષ્ણને કેટલા સખા હતા. તો 360 તો પાકા જો. 360 ક્યાંથી આંકડો કાઢ્યો? તો એમાં એવી રચના કરી છે પંડિતોએ, 360 ગોવાળ ટોળે વળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. આમાં આ રચનામાં 360 ગોવાળ હતા, એના સખા અને વડો પ્રમુખ આ કૃષ્ણ. આની આખી ટીમ હો. એક આપણે હજી પંક્તિ બહુ એને યાદ કરીએ. આપણે આનંદ કરવાનો હેતુ છે આજે કથામાં. જેટલી લીલા પ્રભુની થાય, આ તો આપણે વર્ષો સુધી લીલાઓ કર્યા કરીએ, કીધા કરીએ તો ઘટે નહીં, પૂરી ન થાય એટલી પ્રભુએ લીલા કરી છે, બાળ લીલા. પણ આપણે બધી તો નથી કહી શકવાના, અને બહુ વધારે નથી કહી શકવાના. આપણે પણ મનુષ્ય છીએ, પણ એક સુંદર જ્યાં આનંદ આપે એવું આપણે કહેશું અને આપણે આનંદ કરવાનો. આજે આ પ્રભુ એમાં 360 ગોવાળ હતા, તો પ્રભુ પોતે મુખ્ય. અને પછી શું કરે? જમુનાને કાંઠે વાલો ગૌધન ચરાવતા, મધુરિષી મોરલી કોણ ગાશે. ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજ્યો, એ બુડતાની બાવળી કોણ જાણે. આ બધા અને બધાએ ભેગા થઈને પછી તો સમાજના લોકોને, ગોપીઓને કે કોઈએ મથુરામાં જવાનું નથી અને માખણ દૂધ એ ત્યાં નથી આપવાનું, નહીતર ગોકુળમાં માખણ ત્યાં આપી આવતા અને પૈસા એનાથી બીજું કાંઈ લેતા, કાંઈ મળે એના માખણના બદલામાં. અને ત્યાં બધા બહુ ખરીદી લે એવા હતા માખણ ને, એવા પહેલવાન બનતા હતા, તંદુરસ્ત બનતા હતા. કૃષ્ણએ ના પાડી, કોઈએ માખણ આપવા જવાનું નથી, અહીંયા જ બધાએ આનંદ કરવાનો, પોતાના માખણ પોતાએ જ ભોજન તરીકે લેવાના. અને પરાણે જો કોઈ જાય તો ઝાડ ઉપર સંતાઈ જતા કૃષ્ણ અને બાળકો બધાય. અને ઓલું આ લાકડામાં રબર બાંધે ને પછી એમાં નાના ટુકડા પથ્થરના રાખે, પછી ખેંચીને જેવું કરે ને તો એ જોરથી પથ્થર એમાંથી છૂટે તીરની જેમ, અને મટકી ફૂટે. આવી રીતે મટકી ફોડી નાખતા. ગોપીઓ બધા કંટાળ્યા. આવી રીતે તોફાન, આવી જબરજસ્તી કરે છે. આ યશોદાને ફરિયાદ કરવા બધાય જાય છે વારે વારે. હો યશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે.
આવડી ધૂમ મચાવે, વ્રજમાં કોઈ પૂછનાર રે, યશોદા તારા કાનુડાને સાદ કરીને વાડ રે, શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું, ઉગાડીને દ્વાર રે, માખણ ઢોળ્યું માખણ ખાધું, જાનકી દૂના આવાર રે, ખાખા ખોડા કરતે હિંડે, બીએ નહીં લગાર રે, મહિમથવાની ગોળી ફોડી, આ શાક કહીએ લાડ રે. અને યશોદા એવો જવાબ આપે છે કે મારો કાનજી ઘરમાં રમતો, ક્યારેય દીઠો નહીં બહાર રે, દહીં દૂધ ના તો માટ ભર્યા છે, બીજેનો ચાખે લગાર રે, સાને કાજે મળીને આવી, ટોળે મળી 10-12 રે, નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. અને કેટલાક તો અને એમાંથી આપણે જે આનંદ થાય એવું આપણે કહેવાનું છે કથામાં કે એવી ફરિયાદ આપણે એ ફરિયાદ યાદે નથી રાખી શકતા, એવા પ્રકારે ફરિયાદ કરે હો, પણ એનો હેતુ ફરિયાદ કરવાનો નથી, એને ખરેખર કષ્ટ નથી કૃષ્ણથી, પણ આ તો એક જાતની લીલા, આ તો એક જાતનો પ્રેમ રજૂ કરે છે. આમ અંદરથી તો ઈચ્છે છે બધાય કે પાછો કાલે આવે તો સારું, આનંદ કરાવે તો સારું, માખણથી કે દૂધ દહીંથી એને નુકસાની જેવું નથી લાગતું, પણ પ્રભુને બધાય સ્વીકારે છે. અને ભગવાનનો ઈરાદો કોઈને તકલીફ દેવાનો નથી, ત્રાસ દેવાનો નથી, હેરાન કરવાનો નથી વાલા ભક્તો. અને એટલે ફરિયાદ પણ કેવી પ્રેમથી કરે છે બધાય. અને યશોદા એ પણ સમજે જ છે કે આ બધાય એક જાતનો પ્રેમ રજૂ કરે છે. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી, ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, એ ખીલેથી વાછરું મેલિયા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. કેવા સુંદર મજાના આવા કીર્તન એ જ પ્રભુને ગમે છે, એ જ આ ભાગવત ભગવાનને પસંદ છે, એ જ આપણા રામ પ્રભુને હનુમાનજીને પસંદ છે. અને એને આપણે રાજી કરવા તો આ સપ્તાહ કથાનું આયોજન કર્યું છે. સોના રૂપાના મારા ગોરી રવૈયા, હીરના નેતરા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દહીં ને માખણ ઢોળ્યા ઢોળી, ગોરી ફોડી રે મારી ગોરી ફોડી.
ભવે ભવે યથા ભક્તિ પાદ્યો સવજાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ યતઃ પ્રભો. આવી રીતે ભક્તિ કરવી, અને બધાય આવી ભક્તિ માંગે છે. ભવો ભવ અમને ભક્તિ આપજો પ્રભુ. અને પ્રભુ એની ભક્તિ, એનાથી જ આપણું બધાયનું કલ્યાણ તો છે. એક ગોપી તો એને ચેલેન્જ કરી, પડકાર કર્યો, જાઓ આવે મારી ઘરે, કહી દો તમે એને હું પકડી. અને યશોદા એને કહે કે તું તારા કાનાને કઈ નહીં વાળે, નહીં કહે તો હું એને પકડી અને તારી પાસે લઈ આવીશ, સબૂત પ્રમાણ સાથે લાવીશ, પછી તો એને તું શિક્ષા કરીશ ને. યશોદા કે આટલું બધું જોર તારું? આ ગોપી એ હતી જોગરીઓ, પ્રભાવતી એનું નામ. કૃષ્ણને ખબર પડી ગઈ. બધા સખાઓએ કીધું કે આપણે આજે હવે નથી જવું, આજનો દી આ ધંધો આપણે બંધ રાખો માખણ ચોરીનો. એ કે પણ એવું થોડું હોય, એ તો બોલ્યા કરે, આપણે કઈ થોડું બી જવાય. કૃષ્ણ એના સખાઓને આમ નીડર બનાવતા શીખવે છે. આજે તો એને જ ઘરે જવું છે, જાઓ તમે બધા. ગામના લોકોને કીધું કે આજે તમારે કોઈની ઘરે નથી જવું. પ્રભાવતીને કહેજો તું તારે પકડી લેજે, અમને તારી ઘરે જ આવવું છે. અને આ તો ટક્કર થઈ. હવે આ તકરાર બધાને એમ થયું કે આજે આ પ્રભાવતી મૂકશે નહીં, અને શું થાય છે એ જોઈ તો ખરા. તો પ્રભાવતીએ તો ગોળી, આ ઉપર સિક્કો હોય ને મોટું, ત્યાં મટકીમાં માખણ રાખ્યું, અને એક ઘંટડી ત્યાં બાંધી, એને દોરી બાંધી ઘંટડીને. એનો છેડો આ બીજા બાજુમાં હતી જગ્યા દિવાલની પાછળ, ત્યાં સુધી એનો છેડો લંબાવ્યો અને સૂઈ ગઈ. સુવાનું નાટક કર્યું. એને એમ હતું કે હમણાં આવે ને ધીમે ધીમે બધાય માખણ ચોરી કરવા. જેવા અડશે ઉપર ઉપર મટકીને, હલશે દોરડાથી બાંધેલી મટકી, તો ઘંટડી વાગશે. અને મને ખબર પડી જાય એટલે હું લાકડી લઈને આવીને પકડી લઈશ. અને ભગવાને જોઈ લીધું. ભગવાન શીખવે છે આપણને બધાને કે આપણે પેલા બધું જાણી લેવું, એમને આપણે કોઈની સાથે તકરારમાં ન પડવું. અને સમર્થ હોય એ જ તકરારમાં જીતે. એટલે ભગવાને જાણી લીધું. સૌથી પહેલા એને તો ભગવાને એ ઘંટડીને આદેશ કરી દીધો કે તું બજતી નહીં, અવાજ ન કરતી. અને પછી આમ બધાય ઉપર 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 એમ બધાય ગોઠવાઈ ગયા. ગોવાળો સૌથી ઉપર પ્રભુ ચડ્યા, અને મટકી હલી પણ ઘંટડીની ન વાગી. પ્રભુએ ના પાડી કે તું વાગતી નહીં, એટલે ન વાગી. માખણ લીધું અને પ્રભુએ નીચે આપ્યું. એ બધાએ પોતે બીજાને આપ્યા. એમ કરતા કરતા સૌથી નીચે હતા ને એને માખણ, અને પછી એ ધરાઈ દઈએ એટલે પાછું બીજાને, પાછું ત્રીજાને, એમ નીચેથી ખાવાનું શરૂ કરાયું ભગવાને. અને ઠેઠ ઉપર સુધી બધાયને મળી ગયું. એટલું બધું માખણ ભગવાને
બધાને જમાડ્યું, આનંદ કરાય. એટલે ભાગવતમાં એવું લખ્યું છે વાલા ભક્તો કે જેની પાસે છે એને નીચે આપવું, એને એની નીચે આપવું, એમ કરતા કરતા ઠેઠ નીચે સુધી બધાને આપવું, બાટીને ખાવું, વેચીને ખાવું. હવે ઉપરવાળા જો ભગવાન પોતે જ અને બીજા ઈ જ નીચે ન આપે તો નીચેવાળાને કાંઈ ન મળે. આ ધ્યાન રાખવાનું છે કે જે કોઈ યોજના, જે કાંઈ આપવાનું થતું હોય એ નીચે આપવું અને ત્યાંથી શરૂ કરવું. એટલે આવી રીતે બધાએ માખણ ખાધું, ધરાઈ રહ્યા. બધાએ કહ્યું કાના હવે તું થોડું માખણ અંદર હોય તો એ તું બધું ખાઈ લે અને અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ દરવાજે. કોઈ આવે તો ઈશારો કરશું, પણ એને કોઈને ક્યાં ખબર હતી કે અંદર જ છે પકડવા વાળી. પણ આ તો પ્રભુએ ના પાડી, ઘંટડી નથી વાગી. એ વાટ જુએ છે કે ઘંટડી વાગે તો પકડું. ભગવાને મટકીમાંથી માખણ હાથમાં લીધું અને મુખમાં પધરાયું અને ઘંટડી વાગી. ઘંટડી વાગીને બાજુના રૂમમાંથી પ્રભાવતી જાગી અને પ્રભાવતીએ લાકડી લઈને હવે ન્યા જ રહેજે, હમણાં બોલાવી આવું યશોદાને. બીજા બધા તો ભાગી ગયા. આ કૃષ્ણ કહે કે તું મને નીચે તો ઉતાર, હું મારું મોઢું, મારા હાથ એ બધું એમને એમ રાખીશ માખણ વાળું. તું મને લઈ જાજે પણ મને નીચે તો ઉતાર, મારો હાથ દુખે છે. ભગવાન આવી લીલા કરવા માંડ્યા અને ગોપીને થોડી દયા આવી તો એને નીચે ઉતાર્યા. નીચે ઉતાર્યા અને પછી હાથ પકડીને હાલ બજાર વચારેથી ગોપી એ ગઈ યશોદા પાસે. આજે તને રજૂ કરું, તને શિક્ષા કરાવી છે. ત્યારે ભગવાને કહ્યું કે ગોપી, આ બધા ગામના માણસો, વડીલો બધા જોતો ખરા, તને એવું નથી લાગતું કે એની લાજ કાઢવી જોઈએ? તું તો આટલી બધી નટખટ. ગોપીએ કીધું અરે તને આ બધું કોણ શીખડાવે? તું છો નાનો અને આટલી બધી તને ખબર પડે? અને ગોપી એના પ્રભાવમાં આવ્યો, લાજનો ઘૂમટો કાઢ્યો અને પછી ચાલવા માંડી. ત્યાં ભગવાને પાછી લીલા કરી કે એ પ્રભાવતી, આ મારો હાથ બહુ દુખે છે, તું ઢીલો તો મૂક. તે બહુ કઠણ પકડો છે, હું કઈ નહીં ભાગી જાઉં. તું ઢીલો મૂક હાથ અને એમ કર, આ મને બહુ દુખે છે તો તું મારો બીજો હાથ પકડી લે. અને પ્રભાવતીને દયા આવી કે બાળક છે ને, એટલે હાથ બદલવા, બીજો હાથ પકડવા એમને હાથને છોડ્યો. જેવો બીજો હાથ પકડે તો ભગવાને એના જ દીકરાનો, ગોપીનો દીકરો પાછળ આવતો હતો, એ ભગવાનની ટોળકીનો સભ્ય હતો, એનો હાથ પકડાવી દીધો. ગોપીએ તો લાજનો ઘૂમટો કાઢ્યો છે અને ભગવાને છટકી નંદાલયમાં જઈ યશોદાને કહ્યું કે મને બધા હેરાન કરે છે બહુ. આ પ્રભાવતી તો મારી પાછળ પડી ગઈ છે, મને બહુ હેરાન કરે માં.
યશોદા કે તું સૂઈ જા, હું આવે એટલે જોઈ લઉં છું. અને યશોદાજી છડી લઈને રાહ જુએ. ત્યાં આવી રાડો પાડતી પાડતી, એ યશોદા, જો આજે હું પુરાવો પ્રમાણ સાથે આવી છું. આ મારે ઘરે માખણ ચોરી કરવા આવ્યો હતો, અને જો એના હાથ મોઢું માખણ વાળું ભરેલું છે, પૂછે ને. ત્યારે બધા ભેગા થઈ ગયા. આને તેડું ન હોય, તાશેરાને તેડું ન હોય. તકરાર થાય એટલે બધા ભેગા થઈ જ જાય, બોલાવા ન પડે એક હારે. અને બધી ગોપીઓ ભેગી થઈ ગઈ, બધા ભેગા થઈ ગયા કે આ શું કરે છે, આ કોણ છે? યશોદાએ કહ્યું કે ગોપી, તું તો પાગલ બની છો. ત્યારે તું જોતો ખરી કોને લઈ આવી છો? આ લાજ કારી ઊંચી કર. અને જોયું ગોપીએ તો આ તો એનો જ છોકરો, એનો હાથ પકડીને લઈ આવી. અને ગોપી તો કેવી શરમાણી. અને એમ થયું કે એલા તું અહીંયા ક્યાંથી? અને ભગવાન પોતે આવી રીતે, અને ભગવાન પોતે બીજી ગલીઓમાં થઈ અને આ પ્રભાવતી પાછી જાતી હતી. સામા મળ્યા ગોપીઓ પણ પ્રભાવતીની પાછળ પાછળ. અને ભગવાન ગલીઓ ઓળંગીને સામા મળે છે અને કહે છે કે હવે પછી કોઈ મારી ફરિયાદ કરવા જાતા નહીં, ફરિયાદ કરવાનું કરશો નહીં, અને જો કરશો તો હવે હું તમને બધાને આ સિવાય એવી લીલા કરીશ કે તમારા ધણીને જ પકડાવી દઈશ તમારા હાથમાં. અને ગોપીઓ બધી થાકી એ કે હવે આપણે, અને કૃષ્ણએ તુરત જ ઘંટડીને કીધું કે કેમ વાગી? તને મેં ના પાડી હતી વાગતી નહીં ત્યાં. ત્યારે ઘંટડીએ ખુલાસો કર્યો છે, પ્રભુ કે તમે બધાને માખણ આપ્યું, હું વાગી નથી, પણ તમે પોતે ભોગ મુખમાં મૂકો ત્યારે તો ઘંટડી વાગવી જ જોઈ. એવો તો તમે જ આદેશ કર્યો છે આની પહેલાનો, કે જ્યારે હું ભોગ ગ્રહણ કરું ત્યારે ઘંટડી વાગવી. એટલે આપણે તમે જોજો, આજે આપણે ભગવાનને ભોગ ધરાવીએ ને તો ટકોરી વગાડીએ છીએ. આવડે તો કઈ ગાઈએ. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આવું બધું આપણે કહેતા હોઈએ છીએ એમ. અને તુલસી દલ મૂકીએ એટલે ભગવાન ગ્રહણ કરે છે. ઘંટડી વાગે તો એટલે બ્રહ્માજી એમની કથા એ બહુ ટૂંકી છે કે ભગવાને એના સખાને એના મુખમાં કઢી હતી ઢોળાયેલી, એ ભગવાને એને ખેંચી અને એનું મુખ ચાટી અને કઢી આરોગી છે પ્રેમથી સખાની મધુમંગલની. એ બ્રહ્માજીએ જોયું અને બ્રહ્માજીને એમ થયું કે આવા કઈ ભગવાન હોય?
બ્રહ્માજીએ એની પરીક્ષા કરવા કે હવે શું કરશે. વનમાં ગાયો ગોવાળો ગોપીઓ હતી એને બ્રહ્માજીએ ચોરી કરી અને ગુફામાં પૂરી દીધી. અને સાંજે કે હવે શું કરશે, મને યાદ કરશે અને હું એને પછી આપી દઈશ પાછા. જેની ગાય, જેના વાછડા, ગોપી એને બધાને પહોંચાડવી તો પડશે, ઘરે સોંપવી તો પડશે. એટલે પૂરી દીધા. ત્યારે ભગવાન સમજી ગયા કે આ બ્રહ્મા એને પણ બુદ્ધિ બગડીઓ અને મારી પરીક્ષા કરે છે. ત્યારે એ ભગવાન કૃષ્ણએ એકમાંથી અનેક સ્વરૂપ લીધા. જેવા ગોવાળ એવા ભગવાન, જેવી ગોપી એવા ભગવાન, જેવી ગાય એવા ભગવાન, જેવા વાછરડા એવા ભગવાન. અને પોતપોતાની ઘરે સાંજે પહોંચી ગયા. ત્યારે બ્રહ્માજીને થયું કે હવે શું, આ પોતે જ્યાં હતા કેદમાં રાખ્યા હતા ત્યાં જોયું ગુફામાં, તો ન્યાય એમને હતા વાછડા, ગોપીઓ, ગોવાળો. અને આ કોણ? તો બ્રહ્માજીએ સમાધિમાં જાણ્યું કે આ તો ભગવાન પોતે છે. આ મેં એની પરીક્ષા કરવાનો અપરાધ કર્યો. બ્રહ્માજીએ માફી માંગી, ભગવાને માફ કર્યું છે. આવી લીલાઓ ભગવાન બાલકૃષ્ણ કરે છે. અને આપણે હવે તો કથાને વિરામ આપીએ. ઘણી કથાઓ કરી આપણે અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે તો આપણે આવી લીલા એ જ કરવાની છે બધી. અને આજે આપણે કથા પૂરી થાય ને એ પહેલા અથવા એ સમયે એમની કૃપાથી આ ગિરિરાજ ધરણ એની કથા આપણે કરવાની છે. પણ જેટલી ભગવાન કરાવે એટલી કથા કરશું. ભાર વગરની કથા, ચિંતા વગરની કથા, ટેન્શન વગરની કથા એ આપણે કરવાની છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.